ઇંગ્લિશમાં નડતી સૌથી મોટી સમસ્યા એ છે કે સર ઇંગ્લિશ વાંચતા નથી આવડતું, ઉચ્ચાર નથી આવડતા. એ લોકોને ખાસ ફોનિક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ફોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને હું ઇંગ્લિશ વાંચતા તમને શીખવાડીશ. આ પહેલો ભાગ છે, ચોક્કસથી જોવાનો છે, સમજવાનો છે અને જોડે જોડે લખવાનું છે. મિત્રો, આ જે પદ્ધતિ છે એ તમે વાપરશો અથવા જો બાળકોને આ રીતે વાંચતા શીખવાડશો, 100% તેમને ઇંગ્લિશ વાંચતા આવડશે. તો ફોનિક્સ પદ્ધતિ શું છે હું ધીમે ધીમે તમને સમજાવીશ અને તમે વાંચી શકશો. પહેલો ભાગ છે, ધ્યાનથી જોવાનો છે. જુઓ, આટલા અક્ષરો આજે આપણે સમજીશું. પહેલો ભાગ છે તો આના ઉચ્ચાર હું તમને શીખવાડીશ. એક પછી એક આ બધા ઉચ્ચાર સમજીશું. ફોનિક્સ શું છે એ સમજીશું. બરાબર છે. સૌથી પહેલા ફોનિક્સ પદ્ધતિ શું છે? તો મિત્રો, અહીંયા જે અક્ષરો લખ્યા છે, તો આને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? એસ તરીકે વાંચીએ છીએ. પહેલો અક્ષર એસ. પણ ફોનિક્સ પદ્ધતિમાં આપણે એને એસ તરીકે યાદ નહીં રાખીએ. બરાબર છે. આપણે એને ઉચ્ચારથી યાદ રાખીશું. ખાસ સમજજો. બરાબર છે. જેમ કે ત્રીજો અક્ષર અહીંયા દેખાય છે ટી. તો આપણે આને ભલે ટી કહીએ છીએ પણ એનો ઉચ્ચાર શું થાય છે એ આપણે યાદ રાખીશું. ઉચ્ચારથી જ યાદ રાખીશું. બરાબર છે. ખાસ આને આપણે પી ભલે ઓળખીએ છીએ, ઉચ્ચાર શું થાય એ યાદ રાખીશું. એને ફોનિક્સ પદ્ધતિ કહેવાય છે. એક પછી એક તમે જોશો એટલે તમને આવડશે. બરાબર છે. ચલો સમજીએ ફોનિક્સમાં શું હોય છે. તો જુઓ, સૌથી પહેલા આ 3 અક્ષરો જે મેં લખ્યા છે, બરાબર છે, આને તમારે તમારી નોટબુકમાં લખી દેવાના છે. જો મિત્રો, આ પદ્ધતિ ખૂબ જ સરળ છે. તમે લખશો તો આવડશે. સૌથી પહેલા સૌથી વધારે વપરાતો જે શબ્દ ઇંગ્લિશમાં અક્ષર છે એ છે, આને આપણે શું કહીએ છીએ? એસ. પણ આનો ઉચ્ચાર તમારે યાદ શું રાખવાનો છે મિત્રો? તમારે આનો ઉચ્ચાર નોટબુકમાં લખી લો. આને આપણે કહેવાનું છે, હવે જુઓ ખાસ, આને આપણે લખીએ છીએ સ. પણ તમારે આને સ નથી વાંચવાનું, તમારે આને બોલવાનું છે જેમ સાપ બોલતો હોય છે. ખાલી હવા નીકાળવાની છે. બોલો. કુકરની સીટી વાગે છે. આને સ નથી બોલવાનું. ખાસ સ નથી બોલવાનું. શું કહેવાનું છે? બોલો. ખાલી હવા. આ રીતે બોલવાનું છે. પહેલો ઉચ્ચાર આપણને આવડી ગયો. તો જ્યારે પણ તમે આ અક્ષર જુઓ ઇંગ્લિશમાં એસ, તમારે શું યાદ રાખવાનું છે? આ યાદ રાખવાનું છે. બરાબર છે. ચલો બીજો એ. બરાબર છે. આને આપણે એ કહીએ છીએ. આનો ઉચ્ચાર તમારે યાદ રાખવાનું છે. આને આપણે કહીશું એ. શું કહીશું? એ. એ. બોલો. એ. એ. પ્રેક્ટિસ કરો. બોલો. એ. એ. અને એ નથી કહેવાનું. આપણે કહીએ છીએ ને એ ફોર એ એપલ. આને એ નથી વાંચવાનું. ખાસ આને વાંચવાનું છે એ. બોલો. એ. એ. પ્રેક્ટિસ કરો. એ. બરાબર છે. અને આને આપણે ભલે ટી બોલીએ છીએ, આનો ઉચ્ચાર તમારે યાદ રાખવાનો છે. ખાસ હવે આને આપણે કહીશું ટ, તો આ ઉચ્ચાર ખોટો પડશે. આને તમારે યાદ રાખવાનું છે. ખાસ બોલો. ઠ. હવે કઈ રીતે બોલવાનું છે? તમે ઇંગ્લિશમાં જ્યારે ઠ બોલતા હોય છે, ઠ, આનો શરૂઆતનો ઉચ્ચાર થોડો અને અટકી જવાનું છે. ઠ. બોલો. ઠ. જુઓ, ટ નથી બોલવાનું. ટ. 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 ખાલી અવાજ ટ. ટ આટલો જ કાઢવાનો છે. બરાબર છે. ટ. બોલીને તરત અટકી જવાનું છે. બોલો. ટ અને ઠ ની વચ્ચેનો ઉચ્ચાર બોલીને તરત જ ટૂંકો ઉચ્ચાર કરવાનો છે. બોલો. ટ. ટ. આખો નથી બોલવાનો. ટ. બોલો. ટ. તો આ 3 ઉચ્ચાર આપણને આવડવા જોઈએ. પહેલો ઉચ્ચાર બોલો. ચલો આને આપણે શું ઉચ્ચાર કરીશું? પહેલો ઉચ્ચાર આપણે આને એસ નહીં કહીએ, આપણે કહીશું આને એ ને આપણે કહીશું એ. અને ટી નો ઉચ્ચાર આપણે યાદ રાખીશું ટ. બરાબર છે. ટ. આટલું યાદ રાખવાનું છે. જો આવડી ગયું હોય તો હવે આગળ જઈશું ધીમે ધીમે. ચલો હવે સમજો તમે. હવે જુઓ ખાસ, ગભરાઈ નહીં જવાનું, શાંતિથી વાંચવાનું છે, શાંતિથી સમજવાનું છે. જુઓ અહીંયા શું છે તમે જોઈ શકો છો, એ અને ટી. એ નો ઉચ્ચાર આપણે શું કરીએ છીએ? તમે આને કહેશો સર આપણે કહીશું એ. 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 અને ટી ને આપણે શું વાંચીએ છીએ? ટ. ટ. તો એ અને ટ. બોલો. એ ટ. એ ટ. એ ટ. એ રીતે આની પ્રેક્ટિસ કરવાની છે. આને આપણે કહીશું
એટ. હવે જુઓ, છેલ્લે જ્યારે અક્ષર ટૂંકો આવે, છેલ્લે ટૂંકો અક્ષર છેલ્લે આવે, બરાબર છે, ટ, તો આને આપણે લાંબો ઉચ્ચાર છેલ્લે એટ એવો કરી શકીએ. એટ, એટ, બરાબર છે, એટ, એટ. આ રીતે પ્રેક્ટિસ કરવાની છે, એટ. ચલો ખાસ. હવે અહીંયા જુઓ, SAT, SAT, એમાં પહેલો એસ નો ઉચ્ચાર મેં તમને શીખવાડ્યું છે. એસ ને આપણે શું કહીએ છીએ ફોનિક્સમાં? આપણે કહીએ છીએ સ. બરાબર છે, હવા ખાલી કાઢવાની છે. હવે એક બીજી વસ્તુ યાદ રાખો, તમને યાદ જો હોય તો, મેં આગળ જ્યારે બોક્સ દોર્યા હતા આગળના અક્ષરોમાં, તો એ અને આઈ, આ બેને મેં પીળા કલરમાં ડ્રો કર્યા છે, એમનો કલર અલગ છે. તો એ એટલા માટે કે આ જે બે અક્ષરો છે એ જોડાઈ જતા હોય છે. હવે કઈ રીતે જોડાય છે એવું તમને સમજાવું છું. કઈ રીતે જોડાય છે મિત્રો? એ જોડાય છે કઈ રીતે કે એની આગળનો જે અક્ષર હોય, જેમ કે એ જે છે એ, તો આ એની આગળનો જે અક્ષર છે એસ, બરાબર છે, એ, તો એસ જોડે એ જોડાઈ જશે. તો તમારું સ, એસ અને એ, આ બંને જોડાઈને, એસ અને એ, આ બંને જોડાઈને શું બનશે? સ અને એ. એટલે તમારું બનશે સ અને એ. આ બંને જોડાઈ જશે અને બનશે સે. શું બનશે? એ, 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 સે, તે, તે બનશે અને જોડે તમારે ટ પાછળ મૂકવાનો છે, સે ટ, સ એ ટ, સે ટ, સે ટ. આ રીતે ઉચ્ચાર થશે ખાસ, બરાબર છે. હવે આગળ સમજીએ નેક્સ્ટ જે ઉચ્ચાર છે તમારો. ફરીથી એકવાર પ્રેક્ટિસ કરો. ચલો, આને આપણે કહીશું સ, આને કહીશું એ, એ, આને કહીશું ઠ, ઠ, અને આને આપણે વાંચીશું હવે ઈ. શું વાંચીશું? ઈ. ભલે આઈ છે, આનો ઉચ્ચાર આપણે વાંચીશું ઈ. એકવાર ફરીથી સ, એ, ઠ અને ઈ. સ, એ, ઠ, ઈ. આટલા ઉચ્ચાર આવડવા જોઈએ. લખતા રહેશો જોડે, મજા આવશે. ચલો હવે સમજીએ. ચલો આનો ઉચ્ચાર સમજીએ. સૌથી પહેલા જુઓ, આઈ છે, ટી છે. આઈને આપણે શું વાંચીએ છીએ? પહેલો આઈનો ઉચ્ચાર છે ઈ, અને ટી ને વાંચીશું આપણે ઠ, ઈ ઠ, ઇટ. બોલો, ઇટ, ઇટ. ઈટ એમ નથી કહેવાનું, ઇટ, ઇટ. બોલો, ઇટ, 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 ઇટ. 5 થી 10 વાર બોલો. ચલો હવે અહીંયા જોઈ લો ફટાફટ. સૌથી પહેલા શું છે? સૌથી પહેલા તમે કહેશો સર હવા કાઢવાની છે ખાલી અને એને સાથે આઈ. મેં તમને કીધું એ અને આઈ જે છે એ આગળના જોડે જોડાઈ જાય છે. તો એસ જોડે આઈ નો અવાજ જોડાઈ જશે. સ અને ઈ, સ, ઈ, આ બંને ભેગા થઈ જશે. ઈ, સી. બોલો, સી. જુઓ, હવા કાઢો ને ઈ નો અવાજ આવશે. સી, સી. એટલે સી અને તમારે મૂકવાનું છે ટ, સીટ. જો આને સીટ એમ નહીં વાંચતા ગુજરાતીમાં, સીટ એમ નહીં વાંચતા, સિટ, 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 સિટ. આ રીતે વાંચવાનું છે. ચલો અહીંયા સમજીએ. સૌથી પહેલા આઈ છે, તો એનો અવાજ છે ઈ, ટૂંકો અવાજ છે ઈ. પછી ટ છે, એનો અવાજ ટૂંકો છે ટ, 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 અને જોડે છેલ્લે સ, બરાબર છે. ઈ ટ, ઈ ટ, એટ્સ, એટ્સ. બોલો, એટ્સ, ઇટ્સ, ઇટ્સ એમ નથી કહેવાનું, ઇટ્સ, ઇટ્સ. બોલો, ઇટ્સ. યસ. તો ત્રણેય ઉચ્ચાર એકવાર ફરીથી. ઇટ, સિટ, ઇટ્સ. ફરીથી એકવાર. ઇટ, સિટ, ઇટ્સ. ચલો આગળ. આઈ અને એસ, આઈ અને એસ. ચલો આના ઉચ્ચાર કરીશું. આઈ અને એસ, ઇસ. આને તમે આઈને શું વાંચશો? ઈ, અને હવા કાઢવાની છે સ, ઇસ. બોલો, ઇસ, 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 ઇસ. ઈ સ એમ નહીં વાંચતા, ઇસ, ઇસ. ખાલી હવા, ઇસ, ઇસ. ચલો આગળ. હવે એ જ રીતે ચલો બધા અવાજ કાઢવાના છે. સૌથી પહેલા અને ઈ, આ જોડાઈ જશે. સી. શું બનશે? સ અને આઈ જોડાઈ જશે. સી, સી,
પછી તમારે મૂકવાનું છે ટ નો ટૂંકો ઉચ્ચાર છે ટ, અને છેલ્લે ખાલી હવા સ, સી ટ સ, સિટ્સ, 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 સિટ્સ. આ રીતે વાંચવાનું છે, બરાબર છે. ચલો હવે આગળ જોઈએ. નેક્સ્ટ કયો ધ્વનિ છે, કયો અવાજ છે એના પછી? તો એ અવાજ છે મિત્રો, આને આપણે પી કહીએ છીએ, પણ આનો અવાજ આપણે યાદ રાખવાનો છે પ. શું યાદ રાખવાનું છે? પ. પ. જો આને પ નહીં વાંચતા, ગુજરાતીની જેમ પ લાંબો ઉચ્ચાર નહીં કરતા, ખાસ. એકવાર ફરીથી ઉચ્ચાર બધા જોઈ લઈએ. સ. આને શું કહીએ છીએ આપણે? સ, અથવા તો ખાલી હવા કાઢીશું સ. એ, ઠ, ઈ, અને આને કહીશું પ. 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 બરાબર છે. ખાલી પ નહીં, પ. પ. આટલા અવાજ તમને આવડી ગયા છે. હવે આનો ઉચ્ચાર સમજીએ આગળ, બરાબર છે. હવે ખાસ, હવે ફટાફટ થોડું તમે જોશો તો તમને હવે તો આવડવું જોઈએ. જો પહેલાનો ઉચ્ચાર શું છે? પ, ઈ, ટ. પ અને ઈ આ બંને જોડાઈ જશે. પ ઈ એટલે પી બનશે. પ ઈ, પ ઈ, પી, 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 ટ, પીઠ. પીટ એમ નહીં વાંચતા, પીઠ. શું કહેશો? પીઠ. ચલો એ જ રીતે ખાસ ઉચ્ચાર ટૂંકો રાખવાનો છે. ટી નો ઉચ્ચાર ટ. ટ નથી બોલવાનું, ખાસ, બરાબર છે. ચલો આને શું વાંચશો? પ અને એ. મેં તમને કીધું આઈ અને એ જોડાઈ જાય છે આગળ. પ એ ટ. બોલો શું ઉચ્ચાર થશે? પ એ ટ. તમે કહેશો પેટ. અને પેટ નહીં વાંચતા, પેટ આપણું ગુજરાતી વાળું પેટ નથી. આને કહેશો પેટ. 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 ચલો એ જ રીતે આઈ અને ટી જોડાઈ જશે. ટ. ટ ઈ પ. ટી પ. ટીપ. ટીપ. જો ટીપ ઇંગ્લિશ છે, ટીપ. ટનો ઉચ્ચાર જે છે થોડો ઠ જેવો કરવાનો, ટૂંકો ઉચ્ચાર છે. ટીપ, 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 ટીપ. પ્રેક્ટિસ કરો. ટીપ. હવે ગુજરાતીમાં ટીપ એમ નહીં વાંચીએ, ટીપ. બરાબર છે, ટીપ. ચલો આગળ આને શું વાંચશો? ટી અને એ આ બંને જોડાઈ જશે આગળ. તમે આને કહેશો ઠે, પ, ઠે, પ, ઠેપ, 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 ઠેપ. ટેપ નહીં કહેતા, ટેપ એમ નહીં વાંચતા. આને આપણે કહીશું ઠેપ, ઠેપ, ઠેપ. ચલો આગળ એસ એ પી, સ અને એ, સે. શું બનશે? સ એ સે, સે. પ, સેપ. ચલો પી આઈ ટી, પી અને આઈ જોડાઈ જશે. તમે આને વાંચશો પી, અને આને ટ નહીં કહીએ, ટ. પીઠ, પીઠ, પીઠ. ચલો આને શું કહેશો ફરીથી? પીએટી, પેટ. આગળ આવી ગયો પેટ, પેટ. ચલો એસ આઈ, એસ આઈ તમે વાંચશો સી, સી, સી. ને પાછળ પ ટૂંકો પ, સી પ. સિપ, 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 સિપ. સી પ નહીં વાંચતા, સિપ, સિપ. જો પાછળ ઉચ્ચાર કેટલો ટૂંકો હોય છે, સિપ. આને આપણે કહીએ છીએ પેટ, ફેટ, ફેટ. ચલો આગળ પી આઈ પી. શું વાંચશો આને? પી આઈ. તમે કહેશો પ અને ઈ જોડાઈ જશે, પી. અને પ ટૂંકો ઉચ્ચાર પાછળ, પેપ, પેપ. પી પ નથી વાંચવાનું, પેપ, પેપ, પેપ. ચલો આગળ ટી એ. શું વાંચશો? ટે, પ. પ નો ઉચ્ચાર ટૂંકો અને સ, ટેપ્સ, 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 ટેપ્સ. ચલો આગળ સ. આને આપણે સ વાંચીએ છીએ નહીં, આને આપણે વાંચીએ છીએ સ. આને વાંચીએ છીએ પી, અને આને કહીશું ઠ, સ, પી, ઠ. સ્પીટ, 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 સ્પીટ. સ્પીટ નહીં વાંચીએ, સ્પીટ, 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 સ્પીટ. એ જ રીતે પી, ઠ, સ. તમે વાંચશો પી, ઠ, સ. ફિટ્સ, ફિટ્સ,
ખાલી હવા પાછળ પિટ્સ નથી કહેવાનું, પિટ્સ નહીં, પિટ્સ, 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 પિટ્સ. વેરી ગુડ. ચલો હવે આગળ જે શબ્દો છે બે, SPITH, તમે શું વાંચશો આને? જુઓ, થ, સ, સ્પી, થ, સ, સ્પિટ્સ, 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 સ્પિટ્સ. યસ. ચલો આગળ, પે, પે, ઠ, સ, તમે વાંચશો સ્પેક્સ, 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 સ્પેક્સ. વેરી ગુડ. ચલો છેલ્લો જે આજનો અક્ષર છે, છેલ્લો ખાસ ફરીથી એ કયો છે? આપણે આને કહીશું છેલ્લે એન, આનો ઉચ્ચાર છે ન. શું યાદ કરશું? ટૂંકો. આને ન નથી વાંચવાનું, ખાલી ન, ટૂંકો. ફરીથી એકવાર, સૌથી પહેલા એસ, એ, ઠ, ઈ, ફ, ન. બરાબર છે? આટલા ઉચ્ચાર, લાંબા ઉચ્ચાર નથી કરવાના. ભૂલ શું થાય છે? આને આપણે કહીએ છીએ સ, તો એ ખોટું પડશે. આને ખાલી હવા કાઢવાની છે. જુઓ, ટી ને આપણે ટ કહીશું ગુજરાતીમાં, નહીં, આનો ઉચ્ચાર ખાલી છે ઠ. જુઓ, આને પ નહીં કહીએ, પી ને આપણે આને ખાલી કહીશું પ. અને એન ને ટૂંકો ઉચ્ચાર શું થશે? ખાલી ન. અટકી જવાનું છે બોલીને તરત, ન. ખાલી ધ્વનિ થોડો આવે ને બંધ થઈ જવાનું છે, ન. ચલો આગળ સમજીએ આના ઉચ્ચાર કઈ રીતે થાય છે ખાસ. ચલો હવે તમને જુઓ વાંચતા આવડી જશે. જુઓ ખાલી તમને કેટલું આવડી ગયું એ સમજો. સૌથી પહેલા આઈ છે, ઈ, અને એન ને આપણે શું કહીશું? ન. એન. શું કહીશું આને? એન. છેલ્લો ઉચ્ચાર છે એ અટકી જાય છે. જુઓ, એન, અને ઈ ન નથી વાંચવાનું, એન, એન. ચલો એ જ રીતે પી અને આઈ, મેં તમને કીધું હતું આગળ જોડાઈ જશે. આઈ અને પ અને ઈ, આ બંને જોડે મળીને શું બનશે? પી. અને ન, પિન, પિન, પેન, પેન. જો ન, પેન, ન ખાલી સંભળાય છે, પી ન એમ નથી વાંચવાનું, પેન, પેન. ચલો આગળ એ જ રીતે ટી અને આઈ એન, શું વાંચશો આને? આને તમે વાંચશો ટીન. ટ અને આઈ ઠ, ઈ જોડાઈ જશે, ઠીન, ઠીન. ચલો એ જ રીતે એન આઈ, અને ની પ એમ નહીં વાંચી, આને આપણે કહીશું ન, અને ઈ જોડાઈ જશે, નિપ, 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 નિપ. ચલો એ અને એન, આને આપણે એ ને વાંચીશું એ, અને જોડે ન, એન, એ ન એમ નહીં વાંચીએ, એન, એન. ચલો એ જ રીતે આગળ ઠ, એ, ન, ઠેન, ઠ, એ, ન, ઠેન, ઠેન. ચલો એન આઈ ટી, નિટ, નિટ, નિટ. ચલો અહીંયા કોઈ આગળ જોડાશે નહીં, એની આગળ કશું નથી. એ, ન, ઠ, એ, ન, ઠ, એન્ટ, એન્ટ, એન્ટ. ચલો એ જ રીતે ન, ને, પ, ને, પ, ન, એ, પ, નેપ. જોવાને સ, પ, એ, ન. બરાબર છે? પેન. હવે આને ઉચ્ચાર આપણે કરીશું સ્પેન, સ્પેન, સ્પેન. ચલો એ જ રીતે સ, પ, ઈ, ન, પ, ઈ, ન, સ્પિન. આને આપણે કહીશું સ્પિન. ચલો આનો ઉચ્ચાર સ, ની, પ. આને કહીશું સ્નીપ. શું કહેશો? સ્નીપ, સ્નીપ. ચલો આગળ. ચલો ફરી ન, એ, પ, સ્નેપ. બોલો, પ અને એ જોડાઈ જશે. પે, ન, ઠ, પેન્ટ, 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 પેન્ટ. ચલો આગળ. સ, પી, ન, પી, ન, પિન્સ, પિન્સ, પિન્સ. ચલો
એ પે ન ઠ ફેન્ટ્સ ફેન્ટ્સ ફેન્ટ્સ. ચલો આને વાંચીશું આપણે. ઇન ઈસ ટી ઠ ઇન સી ઠ ઇન્સિસ્ટ 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 ઇન્સિસ્ટ. તો મિત્રો તમને ઘણા બધા સ્પેલિંગ્સ અને ફોનિક્સ પદ્ધતિથી ઉચ્ચાર પહેલો ભાગ તમને આવડી ગયો હશે. ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરશો. નેક્સ્ટ ભાગ માટે પણ ચેનલને સબસ્ક્રાઇબ